પુજાળી ચામુંડાએ નવચંદ્રા પાડાનો ભોગ માંગ્યો છે। મૂળીની માલિકા વિરોધાવન જો કદાચ સાસાજી પરમારના રજવાડાની માલિકા કે નવચંદ્રો પાડો મળે ને તો મારી ચામુંડાની હાટો લઈ આવવા દિવસ ઉગ્યો। સાસાજી પરમારના રજવાડાની માલિકા મૂળીના સીમાડાની માથે ગયા ને 121 ભેંસુનું ધણ આમ સરે છે સીમાડાની માથે 121 ભેંસુનું આમ ધણ ભાળી ગયા। ઘોડીની લગામ ખેંચી ભરોડા ભરવાડને જઈને એટલું કીધું કે એ માલધારી ભેંસુ કોની છે? એ ભરોડા ભરવાડે એટલું કીધું કે આ ભાઈડાની ભેંસુ છે, શું કામ છે? આટલી બધી ભેંસુનો તમે ધણ સારો છો, ક્યાંય નવચંદ્રો પાડો તમારી ધ્યાનમાં કરો કે હા ક્યાં છે? હા મેં ભેંસુનું ખાંડું સરે ને એની વસોમાં નવચંદ્રો પાડો સરે છે, મારા દીકરાની તોલે મેં એને ઉછેરીને મોટો કર્યો છે। કમલા ખાચરે રાણી સિકાના રૂપિયાની કોથળી ભરવાડની સામે ઘા કર્યો કે લે માલધારી ઠીક પડે એટલા રૂપિયા ગણી લેની પાડો મને દોરી દે। રાણી સિકાના રૂપિયાની કોથળી લઈ અને દરબારની છાતીની માથે આમ કરીને આમ ઘા કર્યો કે એ દરબાર રૂપિયાથી પાડો નથી વેચવાનો, તો પાડાને તમારે કરવો છે હું? મારી ચામુંડા મને આપો આવીને કહી ગયા છે કે નવચંદ્રા પાડાનો ભોગ મારી ચામુંડાને જોઈશ, મારી ચામુંડા હાટો લેવા આવ્યો। પાડો રૂપિયાથી નહીં મળે તો જો તમારી ચામુંડા આવે અને 121 ભેંસુના ધણની વચ્ચે મારો પાડો સરે છે ને, તમારી ચામુંડા આવીને મારા પાડાને ખાલી આમ ધૂણાવી દે ને તો પાડો તમને મફત આપી દે। તો કાઠી દરબાર ચોટીલાના ડુંગરની સામે આમ નજર કરી, માથેથી પાઘડી ધરતીમાંથી મેકી ઢીસણ વાળી બે હાથને લંબાવીને માતાજી ચામુંડાને કીધું કે એ માં ભરવાડની પાસે પાડો છે, અષાઢી બીજને એક જ દિવસ આડો છે, પણ મારી રૂપિયાથી નહીં દે, પણ જો ચોટીલાના ડુંગરા ઉપરથી આવીને પાડાને ધૂણાવીને તો એ પાડો મને મફત આપશે। એ માલપાથી કાહુડું ગાલમાંથી ગાલેથી દાઢીએથી ધરતી ઉપર આહુડું પડે ને એ પેલા ચોટીલાના ડુંગર ઉપરથી પીળી પાંખની ભમરી બનીને ચોટીલાના ડુંગરાની માથેથી મારી ચામુંડા નીકળી પણ ખાના કરતી અવાજ